નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાંથી આવી રહ્યા છે તાજેતરના સમાચાર। રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે। સાફ સફાઈ, દર્દીઓને પડતી મુશ્કેલીઓને લઈ વિઝિટ। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાની સાથે મેયર માયાબેન માવાણી પણ રહ્યા હાજર। આરોગ્ય મંત્રી પ્રફુલભાઈએ સાફ સફાઈના સાધનો વડે પોતે સફાઈ કરી। આરોગ્ય મંત્રીની સાથે સુરતના મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા દ્વારા સ્મીમેર હોસ્પિટલની સાફ સફાઈ કરાઈ। પ્રફુલભાઈએ પોતે હાથમાં પોતા મારવાના સાધન વડે સફાઈ કરી। હોસ્પિટલના સફાઈ કર્મીનું પણ સન્માન કર્યું। તમામ હોસ્પિટલમાં સ્વચ્છતાનો સંદેશ અને મેસેજ જાય તે માટે આજથી અભિયાન શરૂ। નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કરી કામગીરી। હોસ્પિટલમાં સ્વચ્છતા રહેશે તો દર્દીઓનું સ્વાસ્થ્ય ઝડપથી સુધરશે અને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન ફેલાતું રોકાશે। રિપોર્ટર સાગર સોલંકી, સુરત। ગુજરાતમાં નમો સ્વચ્છતા અભિયાન 12,000 જેટલા દવાખાના, હોસ્પિટલ, પીએસસી સેન્ટર, સીએસસી સેન્ટર में ચાલી રહ્યું। આરોગ્ય ક્ષેત્રે સૌથી મોટું સફાઈ અભિયાન આજે ગુજરાતમાં કરી રહ્યા છીએ। કર્મચારી મિત્રોથી લઈને બધા જ આમાં શ્રમદાન કરી રહ્યા છે। ત્યારે હું સ્મીમેર હોસ્પિટલમાં જાગૃતતા અને મારું શ્રમદાન કરવા માટે આવ્યો છું। અનેક સિવિલ હોસ્પિટલ દવાખાનામાં કચરો, ભંગાર અને ન જોતી વસ્તુ, એનો સ્ટોક, ગાર્ડનિંગ, ગંદકી, આ બધું જ સાફ સફાઈ થઈ રહ્યું છે। 7 દિવસ સુધી તમામ વિભાગો, ઇલેક્ટ્રિકથી લઈને પ્લમ્બિંગ, રિપેરિંગ, ટાઇલ્સ રિપેરિંગ, સ્વચ્છતા, માઇક્રો લેવલની સ્વચ્છતા, આ બધા જ કાર્યક્રમો અમે આપેલા છે। જે સફાઈ કર્મચારીની જેટલી જરૂરિયાત હોય અથવા તો અન્ય જેટલા મજૂરોની બધી જ વ્યવસ્થા દરેક સિવિલ હોસ્પિટલ અને સેન્ટરો પર કરવામાં આવી છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના 12 વર્ષ વડાપ્રધાનના ખૂબ સફળતાપૂર્વક થઈ રહ્યા છે। ત્યારે આ સ્વચ્છતા અભિયાન, નમો સ્વચ્છતા અભિયાન એમને અમે અર્પણ કરીએ છીએ। જે એમને તો દેશની સ્વચ્છતા, સારા કામો, સેવાના કામો જ ગમે, માટે આરોગ્યનું આ મહાઅભિયાન પૂરા ગુજરાતમાં શરૂ છે।